અમરેલી શેત્રુંજી નદીમાંથી આમ તો અવારનવાર રેત માફિયાઓ ઝડપાતા રહ્યા છે, ત્યારે અમરેલી કલેક્ટરને કડક સૂચનાને લઈ ખાણ ખનીજ વિભાગ દ્વારા લીલિયા તાલુકાના આંબા અને અમરેલી તાલુકાના ગાવડાકા શેત્રુંજી નદીના પટમાંથી 2 ડમ્પર અને 1 હોડી રેતી ચોરી કરતા કુલ 25 લાખના મુદ્દામાલને ઝડપી પાડ્યા છે। રેત માફિયા ભાવનગર સાઇડના હોય તેવું જાણવા મળ્યું છે। રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભાવેશ સાધુના જણાવ્યા પ્રમાણે હાલ શેત્રુંજી નદીમાં હોડી દ્વારા રેતી બહાર કાઢવાનો કિસ્સો પ્રથમ વખત જોવા મળ્યો છે। આ તમામ વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારું નામ ભાવેશ સાધુ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ખાણ ખનીજ કચેરી અમરેલી। અમે ભૂસ્તર શાસ્ત્રી શ્રી અમરેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ છેલ્લા 2 દિવસમાં ગાવડકા તેમજ આંબા ગામની શેત્રુંજી નદીમાંથી 2 ડમ્પર અને 1 બોટ સાદી રેતી ખનન કરતા જપ્ત કરવામાં આવેલ છે। આ આશરે 25 લાખ જેટલો મુદ્દામાલ છે અને આ ખનન કરતા ઈસમોની સામે દંડકીય રકમ વસૂલાત માટે અમારા દ્વારા કાર્યવાહી ધરવામાં આવેલ છે। આ બોટ જે માલિકો છે એ ભાવનગર જિલ્લાના હોવાનું અમારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે, જે ઈસમોની સામે અમે કાયદેસર કાર્યવાહી હાથ ધરશું।